સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો। પ્રકાશ સન્યાસી નામના સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો। સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલા હતા। તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી। ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। जी मार नाम प्रकाशभाई प्रभाकर सन्यासी है। हूँ एक सफाई कामदार छूँ। 115 भेस्तान आवास में मैं फरज बजाऊँ छूँ। आज हवानी घटना थी कि मैं 7 वागे मारी ऑफिस में नौकरी पर चढ़ो અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોર ટુ ડોરની ગાડી આવે છે, જે કચરો ઉચકે છે, તો તાનો એક સ્થાનિક છે તો ભાઈઓ ભાઈ તે દારૂના નશામાં જે કંઈ હશે તો ડોર ટુ વાળાને કે ઇધર से કચરા લેને का ને એસા ટાઈમ ત્યાં ફલાણું ઢીકનું કરીને તો ડોર ટુ ડોર વાળાને બિચારો પેલો ગભરાઈને નહીં ગયો। જ્યારે હું વિસ્તારમાં ઝાડુ મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા મ્યુનિસિપાલિટી का तुम लोग हराम का पगार लेते एम लेते टेम लेते એવું મારી હાટે તે વર્તમાનથી વાત કરવા લાગ્યો। तो मैं आने कीधું કે ભાઈ તેરા मैंने कौन सा हराम का पगार लिया एम टेम મારી હાટે આની બોલા ચાલી थी। तो પેલા મારો અહીંયા ઠાંટો પકડો તો આ જો નખના નિશાના। तो मैं कीधું કે ઊભો રહે કે मैं મારા અધિકારીને મારા સાહેબને मैं ઓફિસે જઈને मैं જાણ કરું પછી તારી વાત। પછી જ્યારે મેં ઓફિસે ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા। ઓફિસની અંદરમાં એટેન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા, આજે ઓફિસના જે કર્મચારી છે તે। तो મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે। તો જેમ બોલે મારી હાટે અશબ્દ તારી માને એમ તેમ ફલાણું ઢીકનું તે બોલવા લાગ્યો। ચક્કુ કાઢ્યો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘાલવા લાગ્યો તો મેં હાથ એમ કર્યો તો મને ચક્કુનો ઘાવ અહીંયા લાગ્યો। આ ત્રીજી વારની ડ્રેસિંગ થયેલી છે, આ બ્લડ નથી બંધેલું છે। તો મેં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને આટલી જાણ કરું છું કે મને ન્યાય મળવા જોઈએ અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ। આજે મારા હાટે થયેલું છે, કાલ ઉઠીને મારા કર્મચારી હાટે બી આ લોકો એવું કરે।